સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં તપાસ તેજ બની છે। કૌભાંડની ફાઇલ્સની કલેક્ટર કચેરીમાં તપાસ કરવામાં આવી રહી છે। અરજદારોની 500માંથી માત્ર 192 ફાઇલને મંજૂરી આપવામાં આવી। 41 ફાઇલ નામંજૂર કરાઈને 267 ફાઇલ પેન્ડિંગ રાખવામાં આવી છે। અરજદારોએ પેન્ડિંગ ફાઇલનો તાત્કાલિક નિકાલ કરવા માટેની માંગ કરાઈ છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં તપાસ તેજ બની છે, શું અપડેટ? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન કૌભાંડને લઈને હાલ અત્યારે જમીન એને ફાઇલોમાં કલેક્ટર કચેરીમાં તપાસ તેજ કરવામાં આવી છે, જેમાં 500 ફાઇલોમાંથી માત્ર 192 ફાઇલોને મંજૂરી મળી છે, 41 ફાઇલોને નામંજૂરી મળી છે અને અન્ય હજી 267 જેટલી ફાઇલો પેન્ડિંગ કરવામાં આવી છે। ત્યારે અરજદારોની પેન્ડિંગ ફાઇલો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।